કચ્છના સવાઈ બહાદુર રાવ ખેંગારજી બાવાની 160મી જન્મ જયંતિ ઉજવાઈ હતી, જેમાં ભુજના ખેંગાર પાર્કમાં આવેલી પ્રતિમા પાસે ઉજવણી કરાઈ હતી। તેમાં ભુજ નગરપાલિકા અને સંસ્થાઓ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હારારોપણ કર્યું હતું। ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, કમલભાઈ ગઢવી, ધીરેનભાઈ ઠક્કર હાજર રહ્યા હતા। સમાજે કચ્છ ખેંગારજી બાવાની જન્મ જયંતિએ ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા હારારોપણ કરાયું હતું। વિવિધ વક્તા કચ્છના સવાઈ બહાદુર રાવ ખેંગારજી બાવા કરેલા કાર્યોની યાદ કરી તેના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો। ખેંગાર પાર્ક ખાતે આવેલી પ્રતિમા પાસે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ વંદના કરી હતી। મદનસિંહજી ટ્રસ્ટ દ્વારા નારાયણજીભાઈ જાડેજા દ્વારા બાળકોને અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો હતો। આજે ખેંગારજી બાવાની જન્મ જયંતિના અહીંયા આવેલા છીએ આપણે હાર અર્પણ માટે દર વર્ષની જેમ। અને આપણે ખેંગારજી બાવાની વાત કરીએ તો બહુ ઉચ્ચ વિચારના એમના વિચારો હતા, ઉચ્ચ વિચારો હતા અને 67 વર્ષ એમણે રાજ કર્યું, જેમાંથી આપણે ઘણા બધા મુદ્દા એમના અગર ધ્યાનમાં દઈએ તો આપણે એલ્ફર્ડ સ્કૂલ એમણે શરૂ કરાવી અને આપણે ગુજરાતમાં સૌથી જૂનામાં જૂનું મ્યુઝિયમ જે કચ્છ મ્યુઝિયમ જે છે એ પણ એમને શરૂઆત કરી। બીજું આપણે ધ્યાન દોરાવવું કે સૌથી પહેલા કચ્છમાં બત્તી લાવવાવાળા ખેંગારજી બાવા અને એમનું નિવાસી આયનામેલમાં હતું ત્યારે, અને એ પોતે લાઇટ વગર રહેતા અને લાઇટ વગર જમતા, પણ એમને એમના આવતી પેઢી માટે એક સુખ જીવન અર્પાયું કે મારી પ્રજા બત્તી સાથે સુખી રહે। બસ જેટલું કહું એટલું ઓછું છે, અને વધુ માહિતી માટે જો અગર આપને જાણવું હોય તો આયનામેલ ખાસ પધારજો।